નમસ્કાર એન્ડ વેલકમ. આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટમાં થર્ડ યર બીકોમ સેમેસ્ટર 6ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફ્રોમ ધીસ સેશન. આ પહેલાં થોડા દિવસ પહેલાં તમારી સેમ 5ની એક્ઝામ કમ્પ્લીટ થઈ એના પછી એક વિડીયો આવેલો હતો લર્નિંગ બિયોન્ડ બુક્સ, જેમાં મેં ફાઇનાન્સ રિલેટેડ અમુક મૂવીઝ, અમુક ઇંગ્લિશ મૂવીઝ અને અમુક બોલિવૂડ મૂવીઝનું એક લિસ્ટ, અમુક સિરીઝ પણ હતી, એનું એક લિસ્ટ જે છે એ આપેલું હતું. તો આઈ હોપ કે તમે એ વિડીયો જોયો હશે અને એમાંના મૂવીઝ પણ તમે જોવાનું સ્ટાર્ટ કરેલું હશે, બિકોઝ એ મોટિવ એ છે કે એન્ટરટેનમેન્ટની સાથે તમને ફિનાન્સનું નોલેજ પણ મળી રહે. દેટ ઇઝ વાય એ લિસ્ટ જે છે મેં તમારી સાથે એ વિડીયોમાં શેર કરેલું. સો આઈ હોપ કે યુ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ. ફાઇન. સો આપણે આપણે સેમેસ્ટર 6ની શરૂઆત કરીએ આ સેશનથી. ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટ જે તમારા માટે બિલકુલ નવો હતો થર્ડ યર બીકોમમાં તમે આવ્યા ત્યારે, આઈ હોપ કે એ સબ્જેક્ટ વિશે ઘણી બધી ઇન્સાઇટ્સ તમને મળી ચૂકી હશે. સેમેસ્ટર 5માં આપણે જેટલા પણ ટોપિક્સ, જેટલા પણ યુનિટ્સ, જે કંઈ શીખ્યા આ સબ્જેક્ટમાં એમાંથી. સો હવે સેમેસ્ટર 6માં ધ સબ્જેક્ટ ઇઝ નોટ ન્યૂ ફોર યુ, એન્ડ ઇવન એઝ પર રિવ્યૂઝ આઈ હેવ રિસીવ્ડ ફ્રોમ સ્ટુડન્ટ્સ, તમારો આ ફેવરેટ સબ્જેક્ટ બની ગયો છે. સો આઈ એમ ગ્લેડ. અને એટલા માટે જ તમને યુનિટ 6માં પણ આપણે જે કોઈ ટોપિક ભણવાના છે એમાં તમને જે છે એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગશે, નોલેજેબલ લાગશે. સો આપણે સેમેસ્ટર 6 જે છે એનો સિલેબસ સ્ટાર્ટ કરીએ ફ્રોમ ધીસ સેશન. સો સૌથી પહેલાં આપણે સિલેબસમાં એક નજર જોઈ લઈએ, સિલેબસ એક ગ્લિમ્સમાં જોઈ લઈએ કે વોટ ચેપ્ટર્સ, વોટ યુનિટ્સ, વોટ ટોપિક્સ આર ઇન્ક્લુડેડ ઇન આર સિલેબસ ઓફ સેમેસ્ટર 5 ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. સો તમને એક ગ્લાન્સ મળે કે આમાં સેમ 5માં શું તમે ભણ્યા એ તમને હવે યાદ હશે, અને સેમ 6માં તમે એનું એડવાન્સ ફોર્મ અથવા તો કયા નવા ટોપિક તમે શીખવાના છો એ તમને થોડો આઈડિયા આવે, થોડો ખ્યાલ આવે, બેકગ્રાઉન્ડ તમને મળે. એટલા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સિલેબસ ડિસ્કસ કરીએ સેમ 6નો, તમારા ઓડિટિંગ સબ્જેક્ટનો. એઝ યુ ઓલ નો કે બધા સબ્જેક્ટમાં તમારે 4 યુનિટ ઇન્ક્લુડ હોય છે તમારા સિલેબસમાં. એ રીતે આમાં પણ આપણે 4 યુનિટ છે. યુનિટ ફર્સ્ટ છે એનું ટાઇટલ છે મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. આ વસ્તુ વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન, ચકાસણી અને મૂલ્યાંકન, મિલકત અને દેવાનું, એના વિશે આપણે યુનિટ 5માં પણ બેઝિક ડિસ્કશન કરેલું જ્યારે આપણે વાઉચિંગ ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા ત્યારે. અને મેં ત્યારે તમને ઇફ યુ રિમેમ્બર મેં તમને કહેલું પણ કે આ મિલકત અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન વિશેનું એક આખું અલગથી યુનિટ તમારે સેમ 6માં ભણવાનું આવશે. સો ઇટ ઇઝ હિયર નાઉ. અહીંયા આપણે અમુક ધંધાની જે મિલકતો કે દેવાઓ હોય છે એનું કઈ રીતે એની ચકાસણી અને મૂલ્યાંકન કરવામાં આવે છે બાય ઓડિટર એટ ધ ટાઈમ ઓફ ઓડિટિંગ, એ વિશે ભણવાનું છે. એ વસ્તુ કઈ રીતે થાય છે, એનો હેતુ શું છે, એનું મહત્વ શું છે, અને ઓડિટરની આ અંગે મિલકત અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન અંગે શું ફરજો અને જવાબદારીઓ છે, ઓડિટર્સ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ફોર વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, એના વિશે પણ આપણે આ યુનિટમાં ડિસ્કશન કરીશું. ફાઇન. એના પછી યુનિટ 2, વહેંચણીપાત્ર નફો અને ડિવિડન્ડ, અલોકેશન ઓફ પ્રોફિટ્સ એન્ડ ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ શબ્દ પણ તમારા માટે નવો નથી, બિકોઝ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇન ફિનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ્સ સેમેસ્ટર 5. સેમેસ્ટર 5માં જે આપણે FM સબ્જેક્ટ આવેલો હતો એમાં તમે આ ડિવિડન્ડ વિશે આપણે ભણ્યા છીએ. એ સિવાય તમે 11th-12માં પણ ભણેલા છો, એન્ડ ફર્સ્ટ યરમાં તમે જે કંપનીનો સબ્જેક્ટ ભણ્યા એમાં પણ તમે ડિવિડન્ડ વિશે ભણેલા છો. સો ધીસ વર્ડ ઇઝ નોટ ન્યૂ ફોર યુ. અને વહેંચણીપાત્ર નફાનું પણ તમારે કંપની લોમાં ફર્સ્ટ યરમાં ટોપિક આવી ગયેલો છે. સો ધીસ બોથ ટર્મ્સ આર નોટ ન્યૂ ફોર યુ, બટ તમે જે શીખેલા છો, જાણેલા છો એ બેઝિક હતું. એમાં હવે આપણે એડવાન્સ લેવલ ઉપર થોડુંક ડિસ્કશન કરીશું આ યુનિટમાં. વહેંચણીપાત્ર નફો એટલે શું, એને નક્કી કરવાના નિર્ણાયક પરિબળો,
વહેંચણી પાત્ર નફાના માર્ગદર્શક સિદ્ધાંતો, ડિવિડન્ડનો અર્થ, એના પ્રકારો, ઓડિટરની ફરજો, ડિવિડન્ડ અંગેની આ બધા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન આ યુનિટમાં કરવાનું રહેશે. એના પછી યુનિટ 3, ઓડિટરનો અહેવાલ અને ઓડિટરની જવાબદારીઓ. ઓડિટર્સ રિપોર્ટ એન્ડ ઓડિટર્સ લાયબિલિટી. બંને અલગ ચેપ્ટરમાં છે. ઓડિટરના અહેવાલનું એક અલગ ચેપ્ટર હશે, ઓડિટરની લાયબિલિટીઝ જવાબદારીઓનું એક અલગ ચેપ્ટર હશે. અહીંયા પણ ઓડિટરનો અહેવાલ એટલે કે ઓડિટર્સ રિપોર્ટ, અગેઇન ધ ટર્મ, ધ કોન્સેપ્ટ ઇઝ નોટ ન્યૂ ફોર યુ. આપણે આગલા સેમેસ્ટરમાં ઓડિટર્સ રિપોર્ટ વિશે શીખ્યા છીએ, ભણ્યા છીએ, ટોપિક પણ ડિસ્કસ કરેલા છે. સો આ ઓડિટરનો અહેવાલનો અર્થ, ઓડિટ પ્રમાણપત્ર એટલે કે ઓડિટ સર્ટિફિકેટ, ઓડિટરના અહેવાલનું મહત્વ શું છે. પછી એક આપણે વેરી ફર્સ્ટ લેક્ચર ઓર સેશન ઓફ ઓડિટિંગ સબ્જેક્ટ સેમ 5માં જે મારો હતો, એમાં મેં તમને ઓડિટિંગનો અર્થ સમજાવેલો હતો. એમાં એક વર્ડ આવેલો હતો સાચો અને વ્યાજબી. તો સાચો અને આ વ્યાજબી શબ્દ જે છે એને ઇંગ્લિશમાં ટ્રુ એન્ડ ફેર વ્યૂ કહેવામાં આવે છે. તો વોટ ઇઝ ધેટ, એનો એકચ્યુઅલમાં મિનિંગ શું થાય, આ જે ટર્મ છે ઓડિટિંગની, એનો અર્થ શું થાય એ પણ આપણે આ યુનિટમાં શીખવાનું છે. પછી સારા ઓડિટ અહેવાલની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન આઈડિયલ ઓડિટ રિપોર્ટ, એ પણ આપણે આમાં જોઈશું. ઓડિટ અહેવાલના પ્રકારો કયા કયા છે, ઓડિટ અહેવાલના નમૂના વિશે આપણે વાત કરીશું અને ઓડિટરની જવાબદારી વિશે આપણે વાત કરીશું. જવાબદારીમાં પણ સિવિલ અને ફોજદારી અને ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી, સિવિલ લાયબિલિટીઝ, ક્રિમિનલ લાયબિલિટીઝ અને થર્ડ પાર્ટી લાયબિલિટીઝ, આ બધા વિશે આપણે યુનિટ 3માં ચર્ચા કરીશું. આપણું સેમેસ્ટર 5નો જે સિલેબસ હતો એ પણ કંઈક આ પ્રમાણે હતો કે યુનિટ 3 સુધી બધું જ જે છે એ ઓડિટિંગના લગતું હતું. ફાઇન. અને યુનિટ 4 જે હતું એ હતું કોર્પોરેટ ગવર્નન્સના લગતું. તો સેમ કન્ટિન્યુઝ ઇન સેમેસ્ટર 6 ઓલ્સો. આમાં પણ આપણે 3 યુનિટ જે છે એમાં ઓડિટિંગની બધી વાત છે. રાધર ઓડિટિંગ સ્પેસિફિકલી નહીં, બટ ઓડિટિંગમાં જે બાબતો ઇન્ક્લુડ થાય છે એની વાત છે. બિકોઝ સ્પેસિફિકલી ઓડિટિંગમાં જે કંઈ હતું એ આપણે ઘણું ખરું સેમ 5માં ડિસ્કસ કરી લીધું છે. દેટ ઇઝ વાય આપણે અહીંયા ઓડિટની જે ડીપમાં અમુક પોઈન્ટ્સ છે એના વિશે ડિસ્કશન કરવાનું આવે છે અપ ટુ યુનિટ 3. એન્ડ અગેઇન એઝ સેમ ઇન સેમેસ્ટર 5, અહીંયા પણ સેમેસ્ટર 6માં પણ યુનિટ 4 જે છે એમાં જે યુનિટ 4નું જે ટોપિક છે એ છે કોર્પોરેટ ગવર્નન્સનો. સો ધ ટાઇટલ ઓફ યુનિટ 4 ઇઝ એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ. અહીંયા આપણે જે સેમેસ્ટર 5 હતું એમાં આપણે કોર્પોરેટ ગવર્નન્સનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મેળવેલી, કોર્પોરેટ ગવર્નન્સનું મિનિંગ, એના સિદ્ધાંતો એ શું છે એના વિશેનો બેઝિક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરેલો. અને અહીંયા આપણે એથિક્સ અને કોર્પોરેટ ગવર્નન્સ વિશે વાત કરવાની છે. બીબીએમાં એથિક્સ નામનો એક સબ્જેક્ટ આવે છે, બિઝનેસ એથિક્સ. તો ધીસ ઇઝ ક્વાઇટ સિમિલર ટુ ઇટ. આમાં આપણે પ્રમાણિકતા અને નૈતિકતા વિશે સમજવાનું છે. એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, એથિક્સ એન્ડ ઓનેસ્ટી, પછી કોડ ઓફ કન્ડક્ટ, કોડ ઓફ એથિક્સ, વ્યાપારી ધંધાકીય મૂલ્ય, કોર્પોરેટ નૈતિકતા, પછી નૈતિકતા અને આચાર સંહિતા, નૈતિક વર્તણૂક, એથિકલ બિહેવિયર, એનો ખ્યાલ, એના ફાયદાઓ, રેટિંગ એજન્સીઝ વિશે ભણવાનું છે. રેટિંગ એજન્સીઝ વિશે તમને ઇઝી લાગશે કારણ કે આપણે FM સબ્જેક્ટમાં એના વિશે ડિસ્કસ કરેલું છે ઓલરેડી, દેટ્સ વાય. પછી ગ્રીન ગવર્નન્સ વિશે ભણવાનું છે, વિચ ઇઝ ન્યૂ એન્ડ ઇમર્જિંગ કોન્સેપ્ટ. અને ક્લોઝ 49 ના રજિસ્ટ્રેશન વિશે, ક્લોઝ 49 કરાર નોંધણી વિશે આપણે અહીંયા સમજવાનું છે, શીખવાનું છે. સો ઓલ ધીઝ 4 units, all these topics are included in your syllabus of semester 6 of the subject auditing and corporate governance. આ બધું આપણે આ સેમમાં, આ સબ્જેક્ટમાં શીખવાનું છે. એન્ડ આઈ થિંક કે હવે સેમેસ્ટર 5માં તમે ઘણું બધું બેઝિક શીખી લીધું છે, એટલે ધીસ વિલ બી ઇન્ટરેસ્ટિંગ ફોર યુ ટુ લર્ન ઓલ ધીસ ટોપિક્સ. અને આ તમને આગળ ઉપર પણ અગર તમે MBA કરો છો કે પછી માસ્ટર્સમાં તમે કરો છો કોઈ પણ કોર્સ આપણા કોમર્સનો, કે પછી તમે CA કરો છો, તો પણ તમારા માટે આ જે સબ્જેક્ટ છે એ હેલ્પફુલ રહેશે. સો પ્રોપરલી કોન્સન્ટ્રેશનથી જે કોઈ ટોપિક્સ કરાવવામાં આવે એમાં ધ્યાન આપવું અને સેમ ડે એ જ ટોપિકને એક વખત બુકમાંથી જે છે એ વાંચી લેવો. અને અગર એમાં કંઈ નવું જાણવાની ઈચ્છા જણાય, કોઈ વર્ડ નવો લાગે, તો એ વર્ડનું ગૂગલમાં થોડુંક રિસર્ચ કરી લેવું. દેટ ઇઝ વાય તમને માત્ર કોન્સેપ્ટ ક્લિયર થશે અને
એટલું જ નહીં બટ તમને એમાં આગળ જાણવાની ઉત્સુકતા પણ રહેશે અને એક જે થર્સ્ટ ફોર લર્નિંગ હોવું જોઈએ એ તમારામાં આવશે બિકોઝ લર્નિંગ ઓર સ્ટડિંગ ઇઝ નોટ ઓલ અબાઉટ માર્ક્સ. એ તો ઠીક છે કે એક્ઝામ ટાઈમે આપણે આઈએમપી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ આપીશું જ અને તમે કરી પણ લેશો, સો દેટ ઇઝ નોટ ધ ક્વેશ્ચન. ધ ક્વેશ્ચન ઇઝ કે તમારા ફંડામેન્ટલ કોન્સેપ્ટ કોઈ પણ સબ્જેક્ટ તમે ભણતા હોય, નોટ ઓનલી ધીસ સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટ તમે ભણો, કોઈ પણ વસ્તુ તમે શીખતા હોય, ફંડામેન્ટલ કોન્સેપ્ટ શુડ બી ક્લિયર. તો તમને એ લાઈફમાં આગળ જતાં લાંબા ગાળે એ વસ્તુ યાદ રહેશે, સમજાશે અને તમે એનો જરૂર પડીએ ક્યાંય પણ એનો ઉપયોગ કરી શકશો, તો ઇટ વિલ બી ફ્રૂટફુલ. જે લર્નિંગમાં તમે જે એફોર્ટ્સ નાખો છો, જે ટાઈમ તમે એમાં ઓક્યુપાય કરો છો, એ વસ્તુ ફ્રૂટફુલ રહેશે. સો that is all I want to convey. Thank you. And next સેશનથી આપણે યુનિટ 1 ની શરૂઆત કરીશું. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.